આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ વિડીયો ધર્મેશ પરમારનો છે, જે મોરબીના રહેવાસી છે અને પોતે તો મોચી જ્ઞાતિમાંથી છે, પણ દરજી કામ કરે છે અને ખૂબ સારું કમાય છે. પણ એની સાથે જે બન્યું કે 15 વર્ષ સુધી એનું ઘર સંસાર ચાલ્યું અને છેલ્લા 2.5 વર્ષમાં એનું ઘર સંસાર તૂટી ગયું. એની ઘરવાળી મોરબી લઈ ગઈ, મૂળ સુરેન્દ્રનગરના છે પણ મોરબી લઈ ગઈ અને ત્યાંથી પછી એણે નોકરી કરવાનું શરૂ કર્યું. 2.5 વર્ષ નોકરી કરી એટલે છોડી દીધો ભાઈને. તો પૂરો વિડીયો જુઓ અને સાંભળો. અને આપણે દર શનિવારે રાત્રે 9:30 વાગે મળીએ છીએ, પણ આજે આપણે 7:30 મળવાનું છે. તો આજે રાત્રે આપણે 7:30 લાઈવ થઈશું અને ખૂબ સરસ ચર્ચા કરવાની છે. ખાસ તો આરતી સાંગાણી અને દેવાંગ ગોહિલ અને કિંજલ દવે વિશે પણ ચર્ચા કરીશું. આજે આપણી સાથે ડૉક્ટર જીતેન્દ્ર પ્રિયદર્શી જોડાવાના છે. તો 7:30 ખાસ જુઓ અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને જ્યારે હું લાઈવ થાઉં ત્યારે તમને એનું નોટિફિકેશન મળી જાય. અને અત્યારે આ વિડીયોને ખૂબ શેર કરો, જેથી કરીને વધુ લોકો આપણી સાથે રાત્રે જોડાય. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હેલો. જય માતાજી સાહેબ. માતાજી. આપણે હવે યુટ્યુબમાં મૂકવાનું હોય આપણું. કોનું મેળવું છે? મારું પોતાનું. તમારું પોતાનું મેળવું છે? મૂકી દેજો ને. મારું નામ ધર્મેશ રાજેન્દ્રભાઈ પરમાર. એવું? ધર્મેશ રાજેન્દ્રભાઈ પરમાર. મોરબી ગામ. એક મિનિટ પેલા તમારો નંબર હું લખી લઉં. બરાબર ને? બરાબર બરાબર. તો આપણે આગળ વધી શકશું ને? હા, રેડી રેડી. બરાબર ને? તમારું યુટ્યુબમાં આવી જાય પાકું. બરાબર ને? બરાબર બરાબર. પેલા મારે તમારો નંબર લખવો પડે, સમજ્યા? કઈ વાંધો નહીં. તમે કઈ મેસેજ તો લખ્યા આમાં, બરાબર ને? બોલો. હા, કર્યો તો તમારો નંબર ઓલા વોટ્સઅપ કર્યો તમને. વોટ્સએપ કર્યો થી જોયો મેં અત્યારે. હા, મેં કીધું મેં કઈ કામમાં છો મેં કીધું. હા, તો કામમાં, એટલે બોલો, નામ બોલો. ધર્મેશ રાજેન્દ્રભાઈ પરમાર. ધર્મેશ રાજેન્દ્રભાઈ પરમાર. પરમાર. નામ કયું કીધું? મોરબી. મોરબી. બોલો આગળ, બોલો હવે. હું કામ કરો છો? દરજી કામ. પેન્શન. દરજી? હા, દરજી કામ એટલે જ્ઞાતિ મોચી અમે. અચ્છા, મોચી જ્ઞાતિ. જ્ઞાતિ મોચી, એમ ને? હા હા. તો કેમ તમારું તો પેલું બૂટ એનું કામ હોય, બધા દરજી કામ કર્યું, એમ ને? હા, હું 16 વર્ષનો હતો ને તેદુનો કામ કરું. આ 36 વર્ષ થયા. હે? કેટલું કમાવ છો? 25 થી 30,000 રૂપિયા. 30,000, સારું કહેવાય. મારે શું લગ્ન તો થઈ ગયા હતા સાહેબ, પણ અમને 6 મહિના થયા એને છૂટું કર્યું એને. ને લગ્ન સંસાર, જીવન સંસાર સાહેબ 15 વર્ષ આપણો હાલ્યો, સમજ્યા? છોકરી હતી મારે, હવે એ છોકરી આપી દીધી મારા ઘરના ને, સમજ્યા? એટલે જીવન સંસાર વ્યવસ્થિત જ હાલ્યો હતો, પણ હવે નથી કહેતા કે થોડો અનમિસ્ટેક થઈ ગયું થોડુંક એની વિચારવામાં, સમજ્યા? હું બધું સુરેન્દ્રનગર, મારું ગામ સુરેન્દ્રનગર, સમજ્યા? હું મૂકીને અહીંયા હું ધંધા માટે આવ્યો હતો. 5 વર્ષથી હું મોરબીમાં. પછી આપણે એને મારા સાસુ ને એ બધા બાજુમાં રહે ને હજી બાજુમાં જ રહે બધા, સમજ્યા? પછી નાના મોટા ઝઘડા થતા હશે. ભાઈ ઘરના નોકરી કરતા હતા.
એમાં નોકરી કરતા? ઈ ટાટા અત્યારે તો છૂટું કરી નાખ્યું 5મા મહિનામાં. 5મા મહિનામાં છૂટું કરીને કેમ? હા આ ગયો 5મા મહિનામાં છૂટું કર્યું હજી. હે કાયદેસર સબ રજીસ્ટર કરી, સમજ્યા? છૂટું શું કામ કરવું પડ્યું? એમ મારે પણ છૂટું પણ ઈ તેને કહું તમને કહાની તો કહું ને તમને, કહાની કીધા વિના કેમ ખબર પડે? હા એમ એટલે ઈ ટાટા ક્રોમામાં નોકરી કરતી હતી, 2.5 વર્ષથી નોકરી કરતી હતી. એ કઈ આપણને કઈ રૂપિયો ની કઈ આપણને દીધું નથી વ્યક્તિએ. કેમ? નોકરી કરેલો પગાર તો આવતો છે ને. ઈ તો વાત સાંભળો ને, પણ તમે એની જ વાત કરું ને તમને. હા જે કઈ તમે સાંભળો તો ખ્યાલ આવશે ને, કેમ કે 2.5 વર્ષથી નોકરી કરતી હતી, કઈ પગાર તો મને કઈ દેતી નથી, એના ખાતામાં પૈસા રાખતી હતી છે, એ મને કઈ દેતી નહોતી. તો એ એમ કે તમે મને આપો. મેં કીધું હું કઈ તારી પાસે માંગુ નહીં ને. મેં કીધું હું મારું ઘર આંકતો હોય તો મારે જ આંકવાનું હોય ને. તો એ કે તમે મને આપો. મેં કીધું તારો પગાર એ તારે વાપરવાનો નથી, તું જે કઈ હું તારે તું વાપર ઈ તને દર મહિને આપી દેવા તૈયાર. ઈ કમાણી તો એની મને આપી જ નહીં, 2.5 વર્ષની છે. હા ને મેં મારા સાસુને મકાન જો બનાવી દીધું ને, તો મારા ઘરના નોકરી કરતા હતા ને તેને મકાન હોત બનાવી દીધું, એને મકાનમાં પૈસા હોત આપ્યા એને, સમજ્યા? એટલે ઈ જે કમાતી હતી તમારા સાસુ આપતી હતી એમ? એના બધા નથી આપ્યા, એની કમાણીમાંથી એને 1,70,000 રૂપિયા આપ્યા એને મકાન બનાવવા, એની છોકરી, સમજ્યા? હા એને મકાન બનાવી તોય હું રાજી હું સાહેબ. ને છોકરી મારે કુપોષણ વાળી હતી, સમજ્યા? ને એના હિસાબે પછી છોકરીને હું ન લઈ શકો, કેમ કે સાહેબ છોકરી કુપોષણ વાળી ને 7 વર્ષની છોકરી હતી મારે. હવે ઈ છોકરીની માં વિના રહે નહીં. હા પછી ઈ કે હું રાખી શીખે મને, સમજ્યા? ને તેથી છૂટું કરવા થયું ને સાહેબ, તો મને કે હું તમને મારા લગ્ન ન થાય ત્યાં સુધી છોકરીને મળવા દઈશ, પછી નહીં મળવા દઉં. તો અત્યારે મને મળવાય દેતી નથી મને, બરોબર? છોકરીને તો હું કઈ કરી શકતો નથી, કેમ કે મેં લખાણ તો કર્યું નહીં સાહેબ. ભૂલ કરી, છોકરીનો કબજો રહ્યો એ કોની આગળ રહેશે, પછી ક્યારે મળવું એને આપી દીધો ને, કબજો આપી દીધો મેં. કબજો ભલે આપી દીધો, પણ તમે મળવા માટેની શરતો તેમાં લખવી પડે ને. હા પણ એમાં મારાથી થોડી મિસ્ટેક થઈ ગઈ ને. હવે મારે સાસુ મારી હારે બાજે કે તારે મારું ઘરનો ઉમરો નહીં ચડવાનો, મને એમ કે. હવે મારે શું કરું? મારે મારી બેન હારે વાત કરી હતી ને સાહેબ, તો મારી બેન ને એમ કીધું કે મારી બેન એક સુરતમાં રહે, ઈ કે ડિમ્પલ બેન કે છૂટું ખરી પણ તમ તાર મળવા દે છોકરીને. પણ હે ને પછી હવે આ છૂટું કરી નાખ્યું ને, એટલે હવે એ બધા રાજા બની ગયા ને, કેમ કે હવે મને મારે લખાણ કર્યું નહોતું, એટલે પછી હું કઈ કરી નહોતું. લખાણ સબ રજીસ્ટર માં નહોતું ને. લખાણ સબ રજીસ્ટર માં એટલું હતું કે આ દીકરી આને હોપે લે, આનો કોઈ હક હિસ્સો નથી એમ, એવું લખાણ હતું મારી પહેલા. પછી આપણે એની હારે ને આપણે ઝઘડા કરતા હારા ન લાગી ને સાહેબ. સાચી વાત. એટલે આવો પ્રશ્ન હે, સમજ્યા? પછી મને કે એટલે નાના મોટા ઝઘડા થતા હોય, સમજ્યા? પછી મને છેલ્લે સાહેબ મારી હું થાકી ગયો હતો. મને કે છેલ્લે મને કે હું કહું તારે બેહી જવાનું, બરોબર? હું કહું તારે બેવાનું. તો પછી સાહેબ મારી છેલ્લામાં છેલ્લી એવી કોઈ પણ પુરુષ હોય હવે એવી હાવ બંધિયાણ કરી દે પછી તો ન હાલે ને સાહેબ. હાવ છેલ્લામાં છેલ્લી હાવ કોઈ પણ 15 વર્ષ તો જીવન સંસાર સારું જ હેલું સાહેબ. આપણે નથી હેલું એવું નહીં. છેલ્લા 2-2.5 વર્ષની અંદર જે કામે ચડીને પછી થોડું સાહેબ મન ફરી ગયું એનું જીવનનું, સમજ્યા? કામે ગયા પછી એમ ને? હા કામે ગયા પછીની વાત છે. બાકી 15 વર્ષની અંદર કોઈ દી તકલીફ નથી પડી, પણ 2-2.5 વર્ષથી જે નોકરી કરતી હતી ને એના હિસાબે આ બધી તકલીફો પડી. પછી કે મારું મન નથી માનતું, મન કે મારે નથી રહેવું, સમજ્યા? મેં કઈ વાંધો નહીં, મેં કીધું નો રહેવું પછી કોઈનો મતલબ નહીં ને સાહેબ. કોઈ પણ વસ્તુ હોય આપણને સુખ ન મળે તો એ કામનું શું? અમુક વસ્તુ હોય કે જે વસ્તુ સુખ ન મળી શકે તો બધું નકામું ને સાહેબ. પૈસા હોય ને જમીન જાયદાદ કે આપણે મકાન ઘર ના હોય તો બીજું જોઈએ શું સાહેબ આપણે, સમજ્યા? પછી કોઈ બીજી વિચારણા ન કરી કે મારે નથી રહેવું, મેં કઈ વાંધો નહીં. પછી મેં 5મા મહિનાની ત્રીજી કઈક તારીખ હતી, બહુ આઈડિયા નથી આસપાસ, ત્યારે મેં છૂટું કરીને સબ રજીસ્ટર કરાવીને મેં છૂટાછેડા લઈ લીધા સાહેબ. હા કઈ કેસ કબાડા કર્યા નથી મેં, કેમ કે એનું કારણ કેમ કે આના કોઈ નિવારણ આવે નહીં ને સાહેબ. કેસ કબાડા કરી કોઈ નિવારણ ન આવે. પછી આપી દીધા છૂટાછેડા. એ કે મારે જોઈએ છે. મેં 3 ફેરી પૂછ્યું સાહેબ. મેં કીધું તારે હજી કહું પાછી વળી જાય? કે ના મારે નથી રહ્યું. મેં કઈ વાંધો નહીં, કેમ કે પછી જે એનો મતલબ નહીં ને રહીને પછી મારા ઘરમાં રહીને નો બોલાવે નો ચલાવે તો પછી આપણે શું કરીએ છે? એમને નોકરીએ જવા મળી ત્યાર પછી એનું મન ફર્યું એમ ને? હા એટલે મન પછી ફર્યું એમ એને. પછી શું થાય કે મારે નોકરીએ મોકલ્યું નહોતી પણ એના મમ્મીને હે ને
મકાન બનતું હતું ને તો ત્યારે પૈસાની જરૂર હશે તો તેથી મેં કીધું મારી પાસે પૈસા નથી તો એ કે મારી છોડી કામે જશે મને કે બરોબર મેં હા પછી હું તો હજી નવો જાય તો સુરેન્દ્રનગર થી સાહેબ હજી સમજ્યા હજી અહીંયા મોરબીમાં નવો જાય તો હજી થોડાક દીમાં કે મારી પાસે થોડા વરદીમાં પૈસા બની જાય હોય આપણી પાસે પૈસા થોડા ઘણા હોય તો આપણે ખાવા પીવા તો જોઈએ ને આપણી પાસે તો તેથી કે મારી છોકરી કામે જશે મેં મને કે તમે એને હેરાન કરો બરોબર એટલે ઈ કે કોઈ પણ સ્ત્રી હોય આપણને હેરાન કરવું એટલે બધી રીતે આપણને દબાવે ને કેમ કે એને પૈસાની જરૂર હોય એટલે મને એમ તો ન કીધું કે મારે પૈસાની જરૂર છે એ વાંક મારો કાઢે કે તમે એને હેરાન કરો ને એટલે મારી છોડી કામે જાય ઈ એમ કે માંગ્યો મને એવો પ્રશ્ન કર્યો મારી સાસુએ એટલે આવો પ્રશ્ન આખી ઘટના કરી સાહેબ ને પછી મને હે ને રજડતો કરી નાખ્યો ટૂંકમાં સુરેન્દ્રનગર ત્યાં આવીને મને હે ને ટૂંકમાં મૂકીને એને હું રસ્તો કરી લીધો એની રીતે ટૂંકમાં એની હજી પૈણી નથી ટૂંકમાં એના માં ભેગું રહે ટૂંકમાં સમજ્યા સાહેબ એમ નહીં તમે તમારું મૂળ વતન સુરેન્દ્રનગર એમ ને હા મારું ગામ સુરેન્દ્રનગર પ્રોપર સુરેન્દ્રનગર ત્યાંથી તમે અહીંયા મોરબી આવ્યા હા મોરબી હું ધંધા માટે જાય તો પેન શર્ટ નું કામ કરું ને ઘર જમાઈ નહોતો ના ઘર જમાઈ નો કહેવાય ઈ અલગ રહેતા હતા હું અલગ રહેતો પણ એને પાડોશમાં તો ગયા ને હા પાડોશમાં હતો તો ઈ ભૂલ કરી ને મોટી તમે એટલે ભૂલ તો કઈ કહેવાય નહીં ભૂલ પણ ભૂલ અન્ડરસ્ટેન્ડ શું કહેવાય કે થોડું એને ઈ મન એ રીતે કેમ કે જે માણસ એની મમ્મી કીધું એમ કે મારી સાસુ મને ધમકી દેતા હતા કે મને હજી તો છૂટું નહોતું થયું તોય મને ધમકી દીધી હતી કે હજી મારા વે થયો કે પરણાઈ દઈશ મને કે તમે પરણાઈને દેખાડો મેં ચાલુ બોલે મેં કીધું શું બરાબર ક્યારેક ક્યારેક ઓલા મગજમાં બોલીએ ને ક્યારેક તાણમાં બોલી જાય જયારે મગજ હોય ને એના મગજમાં જે હાલતું હતું એ બહાર નીકળતું હતું એમ ને બહાર નીકળતું હા એમ હજી પરણાઈ નથી છોકરી ને એની મમ્મી ભેગું રહે ટૂંકમાં હજી એમ નામ છે એમ ને હા એના મમ્મી ની ઉપર એને મકાન બનાવ્યું એને પતરાવાળી રૂમ એ તમારા સસરા નથી ના નથી ઈ ઓફ થઈ ગયા હારો હે પણ હવે ઈ કઈ ધ્યાન દે નહીં ને હે 32-35 વર્ષ પણ એને તોય એને સલાહ ન દઈ કો કેમ કે હવે એને લગ્ન જ નથી કર્યા સાહેબ એને ખબર ન હોય ને સ્ત્રી શું કહેવાય કેમ કે કુંવારો હોય એટલે કુંવાર તો પછી એને એમ થાય ને કે ભાઈ બેન નો પણ તો એનું હાલે રાખે બસ આજે તમે શબ્દ બોલો ને ઈ રેડી ઓકે રસોઈ પાણી હાલે રાખે ને બસ એવું એને સ્ત્રી રહી ને ઈ ક્યારેક માવતરે એમ વિચાર કરે કે આ હશે તો કામ આવશે પણ ઈ નથી કેતા કે આપણું દીકરીનું ઘર ભાંગ્યું ઈ નથી જોતી કોઈ પણ માવતર રહ્યા ને ઈ નથી જોતા એમનું પોતાનું જોવે પણ આપણું જે પુરુષ નું કેમ કે હું તો ગામ મૂકીને આવ્યો ને મેં તો એનું સારું કરી દીધું ભાઈ એનું મકાન થઈ ગયું આ તો મને એને જવા ને જૂતા મળ્યા એના જેવું થયું મને ટૂંકમાં આપડી ઝાલાવાડી હું ઝાલાવાડી કહેવાય અમે સમજ્યા અમારી ભાષા આવી હોય થોડી હા સાચી વાત છે એમ નોકરીએ જવા મળી તો પછી આમ ન્યા કઈ મેળ બેળ કે એવું નથી આપણે જોયા વિના નો કહેવાય ને એ તો સારી બાબત ગણાય એ કઈ ખરાબ તો નહોતો ટૂંકમાં કેમ કે નથી ગાડી એટલે આપણે એને એમાં નો કહીએ છીએ ને કે આવી રીતનું હતું હા ઘણી વાર નોકરીમાં આવું બનતું હોય છે ના એક ફેરી મેં એને અંડ મિસ્ટેક થઈ કીધું સાહેબ એક ફેરી રાત્રે મારી નજર સામે એક ફેરી મેસેજ આવેલો સાહેબ બરોબર તો ગમે એનો હશે કોઈક નોકરી કરતા હશે તો મેં એને કીધું તાર મેસેજ આવ્યો તે ડિલીટ કેમ માર્યો મેં કીધું તો મને કે હું તમારા પારખા લેતી મેં આવા પારખા ન લેવાય મેં કીધું એટલે શું હા એમ તો મને કે પારખા લેતી મેં આવા પારખા ન લેવાય મેં કીધું કોઈ દિવસ સમજ્યા તો મને કે તમારી પર વેમ ખાય મેં જો પુરુષ વેમ ન ખાય તમારે નજર સામે તમે રાખો શું વાંધો સાહેબ ભલે ને જે હોય તેથી પછી એ છોકરાને મળીએ મને કે સાહેબ મને કે હું તમારે આવી રીતે મેડમ મારે કઈ હે ને મેં તો બરોબર તમારા ઘરના મેં કીધું તારે ડિલેટ શું કામ મારો છે મેસેજ મેં એટલે પછી વેમ જાય ને કોઈ પણ પુરુષ હોય આપણી સામે મેસેજ ડિલેટ મારે તો પછી થાય તો ખરા ને સાચી વાત પછી થોડો જાજુ એને એમ થઈ ગયું કે તમે મારી પર વેમ ખાઓ એમ સમજી ગયા એને મનમાં એમ બઈ ગયું ને આવી રીતે એવું થાય પછી હું નાના મોટા બધા શું પ્રોબ્લેમ હોય પછી સ્ત્રીને 15 વર્ષ તો સાહેબ મારે 20 વર્ષે પરણાવી દીધો હતો મને મારા ફાધરે 15 વર્ષ હાલો 36 વર્ષની ઉંમરે મારી સમજ્યા બરાબર એટલે પછી મેં કીધું હવે એને રહેવું નથી ને મન ન હોય તો આપણે શું કરવાનું જે મારી ઉપર લાગણી છેલ્લે ન હોય નો બોલાવે નો ચલાવે તો પછી જીવન કેમ હાલે સાહેબ ના એ વાત સાચી ને હું 15 વર્ષથી સાહેબ ભેગો જ કામ કરું બરોબર છેલ્લે મને અહીંયા લગી હું કહું અહીંયા બેસી જાણું ને તાર બાપા કીધું નહીં કરવાનું મારા બાપા બિચારા સુરેન્દ્રનગર મારા ભેગું નથી રહેતા હાલો સ્વતંત્ર રહેવાનું પાછું આપણે એમ રહેવાનું સ્વતંત્ર સમજ્યા
કેમ કે સ્વતંત્ર રહેતા છતાં જો આપણને નો હક લેવા દે તો પછી સ્ત્રી શું કરવાની મેં કીધું. સાચી વાત. પછી આમાં માવતર નો વાંક ગણાય. કેમ કે માવતર કે એમ થાય ને, માવતર એમ કે હાલ ભાઈ વહી જા તો વહી શકે, પણ માવતર જ એમ કે હું બીજી મારા તેવો રહે તો પછી પૂરું થઈ ગયું ને છે. પ્રશ્ન આ બને, મેન વસ્તુ એ. સાચી વાત. પછી મેં કઈ વાંધો ને, હવે આપણી રીતે આપણે રસ્તે, ઈ એના રસ્તે, પછી હવે આપણી રીતે કઈક આછું પાતળું મળે તો આપણે કરવા રાજી. મેં કીધું એટલે મેં કીધું ફોન કર્યો, મેં લાવ આપણે YouTube માં મૂકી દે, કિસ્મત હશે તો થશે. મેં કીધું અત્યારે ક્યાં રહેવાનું, ક્યાં તમારું? અત્યારે મોરબીમાં જ રહેવાનું. એટલે એ જ્યાં રહેતા હતા ત્યાં જ? હા, રહેવું ઈ જ બાજુ રહું. એટલે એની બાજુમાં, ઘરવાળીની બાજુમાં જ? હા, એ બાજુ એટલે એ 3-4 શેરી વટીને રહી અમે ટૂંકમાં. તો આમ ભેગા થાવ કે નહીં ક્યારે? ના, ભેગા ન થઈ. હે? હા, ન મળી. એનું કારણ કેમ કે બાજે એની પછી મજા ન હોય ને સાહેબ આપડી યાર બાજે. હે? કેમ કે હા, મારે હું છોકરી મારે કુપોષણ વાળી છે, એટલે ગમે ત્યારે કઈ પણ જરૂર પડ્યું હોય ને તો આપણે શું હોય કે જરૂર પડે દીકરીનું તો આપણે કાગળિયા દઈ શકીએ. એ આપણે જઈ નહીં, કોકને દર આપી દઈએ આપણે જે જરૂર હોય. હે એવું? કેમ કે હા, બાકી બીજી કોઈ લેના દેના ન હોય. કેમ કે સાહેબ પછી તો આપણે એને કાયદેસર સબ રજીસ્ટર કરી દીધું, એટલે પછી આપણે કઈ ન કરી શકીએ ને. મકાન ઘરના તમારે? હા, મારે મકાન ઘરનું છે. અને દુકાન? દુકાન નથી, ઘર બેઠા જ કામ કરવું. ઉપર એક રૂમ, નીચે રૂમ, રસોડું, સંડાસ બાથરૂમ નીચે. હા, ઘરે બેઠા દુકાનદાર હોય ને એનું બધું કામ લેવું. ઘર બેઠા પેન્ટ બનાવવું છે. પેન્ટ ખાલી બનાવો? હા, પેન્ટ જ બનાવું. રોજના 8 પેન્ટ બનાવવું છે. એમ? એક પેન્ટ નું? એક પેન્ટ ના 200 રૂપિયા આપે છે. તો 1,600 રૂપિયાની કમાણી થઈ. હા, તો એટલે જ કહું સાહેબ, તોય દુનિયા એવું હોય ને, સ્ત્રી તોય ક્યાં ઓળખે કોઈ નથી ઓળખતી. નથી જેને એમ નહીં ભાઈ, તમારે આટલી આવક હતી તો તમારે ઘરવાળી નોકરી કરવા દેવાની ક્યાં જરૂર? પણ મારે જરૂર જ ન હોય ને સાહેબ. એને મોકલીને મેં આગળ તમને કીધું તો ખરા રેકોર્ડિંગમાં કે ભૂલ ખાઈ ગયા, ટૂંકમાં ભૂલ ખાઈ ગયા. હું મને અનબીજે સ્ટેપ કરી નાખ્યો કે એ હું એને પૈસાની જરૂરિયાત છે ને, એને કામ મોકલીને પછી મારું આવું બનાવ બન્યો સાહેબ. પેલા તમે ચર્ચા કરી ને તમારી સાથે કે એને ઈ એમ કે તમારા હિસાબ હું કામે મોકલે મારી છોડીને, એમ કે ઈ વ્યક્તિ. તમારા પરિવારમાં કોણ કોણ અત્યારે? અત્યારે પરિવારમાં મારો ભાઈ છે, ત્યાં બધા સુરેન્દ્રનગર રહે બધા. હું અહીંયા અત્યારે એકલો જ રહું. 6 મહિનાથી અત્યારે એકલો જ ઘર જીવન મારા અત્યારે મોરબીમાં અત્યારે એકલો જ રહું સાહેબ. તો તમને લટકાડી દીધા એનો મતલબ? હા, મને અત્યારે ઓલા જેવું કે મને રજડતો કરી નાખ્યો ટૂંકમાં. ચોખ્ખી જ વાત સાહેબ આપણને. કેમ કે જે વસ્તુ મને એની પર ભરોસો હતો કે આપણને ઈ વ્યક્તિ આપણને કઈક હશે તો આપણે કઈક પ્રગતિ આગળ કરશું, પણ ઈ જ વ્યક્તિ પ્રગતિ પડી રહી ને ઈ વ્યક્તિ મૂકીને વહી ગઈ આપણને. એને જ આપણને મેં જ છૂટાછેડા દીધા સાહેબ. એને જ મને આપ્યા છૂટાછેડા કે મારે છૂટાછેડા જોઈએ. બોલો કેમ આવું થાય? મોરબીમાં જાય, મેં એક અમારા જાયભાઈ નું એનું એવું થયું હતું. મોરબી ગયા ને પછી બાઈ પગી અને એનું છૂટું કર્યું. તો મોરબી કઈ એવું છે કઈ? ના, મોરબીમાં એવું છે. અહીંયા શું ઉદ્યોગો હોય ને સાહેબ, એટલે ધંધા પાણી થોડા સારા કહેવાય એમ. એટલે બાયું ધંધો કરવા મળે એટલે પછી દાખલા તરીકે એ નોકરીએ ચડી જાય એટલે પછી એને આમ આવી જાય ને, થોડાક માવતર એમ કે ને તું આમ બોલ, સમજ્યા? એટલે પછી સ્ત્રી એની માવતર કે એ પ્રમાણે ચાલે. ના રીતું હોય બધું. પછી આપડે સાહેબ બધા શું ગુણ લાગે ને નકામું ને સાહેબ કોઈને. આપડે કોઈનું ખરાબ તો કઈ કીધું નથી કોઈનું. ને પાછું એવું હે ને, તમે કેમ કીધું કે આવી રીતનું કઈ પાછું એવું હે નહીં. બીજી વસ્તુ આપણે જોયા વિના કોઈને કહેવાય ને. ના, એ તો આ રીતું હે. પાછળ કોઈનું ખરાબ ન કહેવાય ને. જોયા વિના કોઈ દી ન બોલે છે. ના, એ તો સારી બાબત છે. મકા એવું નથી કઈ. બરાબર ને? બોલો બીજું કઈ શું દેવાનું? કઈ વાંધો નહીં, તમારો ફોટો મોકલી દો. બીજું હું આ તો તમને તો શું છે કુવામાં ઉતારીને વ્રત કાપ્યા એવું લાગે એમ. જે માને બીજું હું મારો ફોટો તમને મૂકી દઉં. ફોટો તમતારે મૂકી દો. મોબાઈલ નંબર એ આપણો મૂકી દેજો. ભલે પાકું. હાલો, ભલે કઈ વાંધો નહીં. મોકલી દો ને આ નંબર ઉપર. મોકલી આપો. ભલે, ઓકે, હાલો. બરાબર. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો